મિત્રો આ એઆઈ તો હજી હમણાં આવ્યું છે, પણ ડેટા આપણો ક્યાં સેફ નથી, આપણા ફોટા ક્યાં સેફ નથી એની વિશે થોડી આપણે વાત કરીએ. માણસને જીવનમાં જો અધૂરું જ્ઞાન હોય ને તો બધાને ટલે ચડાવી દે, અને પરફેક્ટ જ્ઞાન હોય તો એ જેન્ટલમેન્ટ હોય ને બધી સિસ્ટમને ટેકનોલોજીને સમજતો હોય. હવે મિત્રો અટાણે જે એઆઈ નો જમાનો છે તો સેટ જીપીટી, જેમિનાઈ અને મેટા એઆઈ, તો એની ઘણું બધું રિસર્ચ કર્યું હોય પછી એઆઈ માર્કેટમાં મૂકી હોય, તો પણ ઘણા બધા મિત્રોનું એવું કેવું છે કે ભાઈ સેફ નથી. મિત્રો આ એઆઈ તો હજી હમણાં આવ્યું છે, પણ ડેટા આપણો ક્યાં સેફ નથી, આપણા ફોટા ક્યાં સેફ નથી એની વિશે થોડી આપણે વાત કરીએ. તો સૌથી પહેલા તો માની લ્યો કે તમારા ફોનમાં તમારો ડેટા છે અને તમે સેલ કરી દીધો. ઘણા બધા લોકો ફોર્મેટ મારી દે છે, પણ જે એક્સપર્ટેડ હોય ને બે ફેરી ફોર્મેટ મારી અને પછી ફોન આપે. એક ફેરી ફોર્મેટ મારે અને પાછો એને બે ફેરી ફોર્મેટ મારે પછી ફોન ને સેલ કરે, કારણ કે ઘણી બધી અટાણે નોટો એવી પડી છે કે એ ફોર્મેટ ને પણ રિકવરી કરી શકે. હવે બીજી વાત મિત્રો, ઘણા બધાને ડિસ્પ્લે તૂટી જતી હોય, ફોનમાં કઈ પાસવર્ડ નો રાખેલો હોય, અને જે પણ એ ફોન લે એમાં ડિસ્પ્લે નાખીને પણ તમારો ડેટા ચોરી શકે. હવે મિત્રો ત્રીજી વાત, માની લ્યો કે તમારા ફોનમાં કઈ ફોલ્ટ આવ્યો અને તમે રિપેરિંગમાં ગયા હોય, તો રિપેરિંગમાં પણ માની લ્યો કે 100, 200, 500 એક કેસ એવો આવે કે તમારો ડેટા ચોરાઈ શકે, અને ઘણા કેસ એવા આવ્યા કે ચોરાઈ પણ ગયો ડેટા. અને ચોથી વાત, ઘણા બધા લોકો ફ્રીમાં એપ્લિકેશન જ ગોતતા હોય. માની લ્યો ક્યાંય પૈસા વાળો એપ્લિકેશન હોય તો એવું ગોતતા હોય કે ભાઈ ફ્રી એપ્લિકેશન ક્યાંક, તો ફ્રી એપ્લિકેશન ના ઘણા બધા એક્સેસ દઈ દેતા હોય, તો એ ફ્રી એપ્લિકેશન પણ તમારો ફોટા, તમારા ડેટા ચોરી શકે. અને મિત્રો આપણા ફોટોની પ્રાઇવસી અને ડેટા ચોરીની એક ખાસ વાત, આ વાત સાંભળીને તો હારા ચોકી જાહે કે ભાઈ આવું પણ થઈ શકે. તો મિત્રો માની લ્યો કે તમે તમારા મેરેજ કે ગમે ફંક્શન હોય એમાં તમે કોઈ ફોટોગ્રાફર બોલાવ્યો. હવે ફોટોગ્રાફર તમને આલ્બમ આપી દીધો અને એની પાસે જે ડેટા છે એની કોઈ બીજી કંપનીને સેલ કરી દીધો, કોઈ વિદેશી કંપનીને સેલ કરી દીધો. આવું તમે સાંભળેલું? 3-4 વર્ષ પહેલા એક એવો દાખલો બન્યો હતો, આપણે ગુજરાતનો નહોતો, ગુજરાતની બહારનો દાખલો હતો કે ભાઈ કોઈ સ્ટુડિયા વાળાએ ઘણો બધો ડેટા એની બીજી બહારની કંપનીને વેચી નાખ્યો. તો હવે આમાં સેફ ક્યાંથી મિત્રો? અને હવે આમાં તમે ડરી અને કોઈ પાસે આપણે ફોટા ન પડાવવા એવું તો કઈ કરી ન શકીએ. એટલે મિત્રો આ ફોટા હારે અને ડેટા હારે છેડા થવાના તો બીજા પણ ઘણા બધા રસ્તા છે. માની લ્યો કે એઆઈ તો હમણાં આવ્યું, આવા તો ઘણા બધા કિસ્સા બની ગયા છે. તો આની વિશે ઘણા બધા લોકોને હજી નોલેજ જ નથી, અને ઘણા બધા કમેન્ટમાં નોલેજ બાંટતા હોય કે આ છે, તે છે, XYZ ઘણું બધું. હવે મિત્રો એક ખાસ વાત, આ વિડીયોમાં જે ઓડિયો આવે છે એ હોલીલેન્ડ માઇક થી આવે છે, હોલીલેન્ડ લાર્ક 2, તો જે બટન માઇક આવ્યું એનાથી. તો આનો ઓડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને જો આ માઇક લેવું હોય તો મારી ઇન્સ્ટાની બાયોમાં માય એમેઝોન સ્ટોર છે, ત્યાં જઈ અને તમે લઈ શકો.